લીધા। નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। આજે ગણેશ ચતુર્થીનો પાવન અવસર છે, ત્યારે એક તરફ ગણપતિ બાપા મોરિયાના નાદ ઠેર ઠેર ગુંજી રહ્યા છે અને બીજી બાજુ આખા ભારત દેશમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે। અને ચિંતાનું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલો 50% ટેરિફનો માર કે જે આજથી લાગુ થયો છે અને જેની અસર મહત્તમ ક્ષેત્રો પર પણ પડી રહી છે, જેના કારણે નાના ઉદ્યોગો અને નાની રોજગારી પર પણ રોજગારની તલવાર લટકી રહી છે। લાખો કરોડો લોકોની આજીવિકા પર તેની સીધી અસર જોવા મળી રહી છે, કારણ કે ઘણા ઉદ્યોગો આ ટેરિફના મારથી ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે ઉત્પાદન ઉદ્યોગો બંધ કરી રહ્યા છે। આ ટેરિફ નીતિને કારણે અમેરિકામાં વેચાતા કપડાં, હીરા, જ્વેલરી કે રત્નો જવેરાત, ફર્નિચર, સી ફૂડ, ચામડું અને રસાયણો હવે મોંઘા થશે, જેના કારણે હવે ઉદ્યોગો મોટા સંકટમાં આવી ગયા છે અને સૌથી વધારે સુરત પર તેની અસર પડશે તેવું મનાઈ રહ્યું છે, કારણ કે સુરતના હીરા અને કાપડની અમેરિકામાં બહુ જ મોટા પાયે નિકાસ થઈ રહી છે। એક આંકડા પ્રમાણે વાત કરીએ તો ડાયમંડમાં અમેરિકા સાથેના 47,000 કરોડના સીધા વેપારને ફટકો પડ્યો છે। ટેક્સટાઇલ ઉદ્યોગના 8,000 કરોડના એક્સપોર્ટને સીધી અસર પહોંચી છે, તો બીજી તરફ અન્ય દેશો પર ઓછો ટેરિફ છે, જેમ કે તુર્કી પર 15%, વિયેતનામ પર 20% અને થાઇલેન્ડ પર 19% ટેરિફ, જેના કારણે સુરતનો ધંધો આ દેશોમાં હવે શિફ્ટ થઈ શકે તેવી પણ એક સંભાવના જોવા મળી રહી છે। હવે આ બધાની વચ્ચે ટ્રમ્પ અને પીએમ મોદીની મિત્રતા પર તો લોકો કમેન્ટ્સ કરી જ રહ્યા છે, પરંતુ સાથોસાથ ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદી કરીને આડ રીતે યુદ્ધ માટે નાણાં ભંડોળ પૂરું પાડવાનો જે આરોપ અને વારે ટ્રમ્પના બદલાતા નિવેદનો કે પાકિસ્તાનનું યુદ્ધ રોકવા માટે કે સમાધાન માટે આપેલી ધમકીઓ, જેની પર પીએમ મોદીનું મૌન અને બીજી તરફ ભારતનું કૃષિ બજાર અમેરિકામાં ખોલવાની ટ્રમ્પની ઓફર અને તેની પર પીએમનું નિવેદન કે ભારત આની પર કોઈ સમાધાન નહીં કરે, આ બધી જ વાતોમાં ભારત અમેરિકા સામે ચાલી રહેલા આ ટેરિફ વોરના મારથી મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે, કામદાર વર્ગ પીસાઈ રહ્યો છે, ઉદ્યોગકારો પીસાઈ રહ્યા છે, ત્યારે ટેરિફનો ત્રાસ જનતા પર ભાર, આની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ લાદ્યો છે, 50% ટેરિફ, જે આજથી ભારત પર લાગુ થઈ ગયો છે, જેના કારણે ઉદ્યોગપતિઓ પર જે ટેરિફનો આજે માર પડ્યો છે, 5.4 લાખ કરોડની નિકાસ પર તેની અસર પહોંચી છે। ત્યારે આ ટેરિફના મારને કારણે લોકોની રોજગારી પર સવાલો ઉભા થયા છે। યુએસ એક્સપોર્ટ કરાતા હીરા, જ્વેલરી, કાપડ 50% હવે મોંઘું થઈ જશે। તો આ સાથે જ યુએસમાં ભારતીય જવેરાત કપડાની માંગ 70% ઘટી શકે છે। તો નાના જે ઉદ્યોગો છે તેની પર પણ અસર જોવા મળી રહી છે। સુરતનો 35% હીરા વેપાર જે અમેરિકા સાથે છે, ત્યારે સુરત પર આની સૌથી મોટી અસર જોવા મળી રહી છે। નવો ટેરિફ ભારતની 5.4 લાખ ટેરિફ કરોડની નિકાસને અસર કરી શકે છે તેવી એક શક્યતા જોવા મળી રહી છે। આ સાથે જ ટેરિફથી સૌથી મોટું નુકસાન ભારતના કાપડ ઉદ્યોગ પર પડી રહ્યું છે અને આ કાપડ ઉદ્યોગ સુરતમાં છે, જે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ છે તેની પર પણ આ માર પડી રહ્યો છે। અમેરિકામાં વેચાતા કપડાં હોય, રત્નો હોય, જવેરાત હોય, ફર્નિચર, સી ફૂડ, આ બધું જ હવે 50% ટેરિફ લાદવાને કારણે મોંઘું થઈ જશે। આ સાથે જ ચામડું, કાપડ અને રસાયણો જેવા ઉદ્યોગો જે છે તે પણ એક મોટા સંકટમાં આવી ગયા છે। તો ઉત્પાદકોએ ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે ઉત્પાદન પણ બંધ કરી દીધું છે તેવા પણ અહેવાલો પ્રસારિત થયા છે, જેને લઈને જે શ્રમિકો છે તેની પણ ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો થયો છે। ટેરિફથી પ્રભાવિત જે ક્ષેત્રો છે તેમાં લાખો લોકોની આજીવિકા પર આ 50% ટેરિફની સીધી અસર જોવા મળી રહી છે। તુર્કી પર 15, વિયેતનામ પર 20 અને થાઇલેન્ડ પર 19% ટેરિફ જે લાદવામાં આવ્યો છે, જે ભારત કરતાં ખૂબ ઘણો ઓછો છે
અને અન્ય દેશો પર જે ઓછા ટેરિફ હોવાથી સુરતનો જે ધંધો જે છે એ ક્યાંક ને ક્યાંક ત્યાં શિફ્ટ થઈ શકે તેવી પણ એક સંભાવના જોવા મળી રહી છે. તો ડાયમંડમાં અમેરિકા સાથેના 47,000 કરોડના સીધા વેપારને ક્યાંક ને ક્યાંક ફટકો પડ્યો છે. તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના 8,000 કરોડના એક્સપોર્ટને સીધી અસર પહોંચી છે. તો ભારત પર આજથી 50% યુએસ ટેરિફ લાગુ કરવામાં આવ્યું છે. તો ટેરિફનો ત્રાસ જનતા પર ભાર, તેની પર આજે આપણે ચર્ચા કરીશું ને તમામ જે સવાલો ઊભા થયા છે તેનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. ત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી ઉર્વિશભાઈ કંથારિયા, આ સાથે જ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે જયદીપસિંહ ચૌહાણ અને આ સાથે જ ડૉક્ટર કિશોરભાઈ ભાનુશાળી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ એક અર્થશાસ્ત્રી છે. આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ઉર્વિશભાઈ, મારો પહેલો સવાલ આપને કે આજથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે 50% ટેરિફની જે જાહેરાત કરી હતી એ હવે આજથી ભારત પર લાગુ થઈ ગયો છે અને મોટાભાગના ઉદ્યોગો પર તેની સીધી અસર પહોંચી છે. ઉદ્યોગો હવે ઠપ થવાને આરે છે, શું કહેશો? મુખ્યત્વે જે ટેરિફ નીતિ અમેરિકાએ લાદી છે એના બે પાસા છે. એક કે ભારતની સમગ્ર ઇકોનોમી ઉપર શું ઇમ્પેક્ટ છે અને એ માટે સરકાર શું કરી રહી છે, અને બીજું કે જે ક્ષેત્રો પ્રભાવિત થવાના છે એમના માટે શું અસર થવાની છે અને એના માટે સરકાર શું કરી રહી છે. તો જ્યારે સમગ્ર અર્થતંત્રની વાત કરીએ તો ભારતનું અર્થતંત્ર એ ભારતના કન્ઝ્યુમર પાવર ઉપર છે બિલ્ડઅપ થયેલું છે. 60% ઇકોનોમી જે છે એ આપણા લોકલ પરચેઝના આધારે બિલ્ડઅપ થયેલી ઇકોનોમી છે અને આપણો લોકલ સ્ટ્રેન્થ ઓફ ઇકોનોમી એ સ્ટેબલ છે. એટલે એના પરિણામે એવી બહુ મોટી ઇમ્પેક્ટ ઓવરઓલ ઇકોનોમી ઉપર થાય એવી સંભાવનાઓ ખૂબ ઓછી છે. બીજું કે ભારતના અર્થતંત્રનું જે પરફોર્મન્સ છે તાજેતરનું એ પણ એક પ્રોત્સાહન આપે તેવું પરફોર્મન્સ છે. ખાસ કરીને ભારતનો જીડીપીનો જે ગ્રોથ છે એ 6 થી 7%, દુનિયામાં ફાસ્ટેસ્ટ આપણે ગ્રોથ કરી રહ્યા છીએ અર્થતંત્રમાં. બીજું કે ભારતની જે એક્સપોર્ટ છે એ દુનિયાના અનેક દેશોમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને જેવી રીતે અમેરિકાએ ટેરિફ આપણા ઉપર વધાર્યો છે એની સાથે આપણે બીજા દેશો સાથે આપણી જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાતો છે એ પણ આપણે આગળ વધારી છે. ઇંગ્લેન્ડ સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે ડિક્લેર કરી દીધો છે. યુરોપ સાથે પણ થવાનો છે. એ વાટાઘાટો આગળના સ્ટેજમાં ચાલે છે. પરિણામે જે અમેરિકાની જે અસર થવાની છે, જે એક્સપોર્ટર્સ ત્યાં આગળ હાઈ ટેરિફને લીધે એક્સપોર્ટ નથી કરી શકવાના કે ઓછું કરી શકવાના છે, એ બીજા માર્કેટ્સ ખુલી રહ્યા છે. ઇંગ્લેન્ડ છે, યુરોપ છે, રશિયા છે, સાઉથ ઇસ્ટ એશિયા છે. આ એક્સપોર્ટ ડાયવર્સિફિકેશન થવાનું છે જેથી એની અસર જે છે એ નહીવત થાય. બીજું કે ભારતીય સરકાર છે એ પણ આ ક્ષેત્રમાં જે અફેક્ટેડ ક્ષેત્રો છે એમને ઓછી અસર કેવી રીતે થાય એના માટેની નીતિઓ ઘડી રહી છે કે જે એક્સપોર્ટર્સ છે, ટેક્સટાઇલ એક્સપોર્ટર્સ છે કે ડાયમંડ એક્સપોર્ટર્સ છે કે શ્રીમ્પ સી ફૂડ એક્સપોર્ટર્સ છે, કેમિકલ્સ છે, ફૂટવેર છે, આ બધા સેક્ટર્સમાં જે યુનિટ છે, નાના મધ્યમ કદના યુનિટ ખાસ કરીને કે જે અમેરિકાના એક્સપોર્ટ ઉપર અવલંબિત છે, તો એમને થતી અસર તો એમાં સરકાર એમની સાથે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કહ્યું છે કે રાષ્ટ્રહિત સર્વોપરી છે અને જે કોઈ સેક્ટર્સને આમાં જે અસર થવાની છે એ સેક્ટરની સાથે સરકાર અડીખમ ઊભી છે. એ કેવી રીતે કે એ સેક્ટર્સને અત્યારનો જે સમય છે, ટફ સમય છે, એમાં સાથે શું ઉભારીને કરી શકાય એ વાત છે કે એમને કેવી રીતના ઇન્સેન્ટિવ્સ આપી શકાય કે અન્ય ક્ષેત્રોમાં, અન્ય માર્કેટ્સમાં એ લોકો વધારે એક્સપોર્ટ કરી શકે, એમનું કોસ્ટ ઓફ પ્રોડક્શન કેવી રીતે મેન્ટેન થઈ શકે, આ બધી બાબતોમાં સરકાર સઘન વિચારણા કરી રહી છે. અને જે કોઈ સેક્ટર્સ એ સુરતમાં ટેક્સટાઇલ છે કે તિરુપુરમાં છે કે અન્ય જગ્યાએ છે, એ બધા યુનિટ્સને કેવી રીતે સરકાર કટોકટીના સમયમાં સાથ આપી શકે એ માટે ખૂબ જ દ્રઢ પ્રયત્નો થઈ રહ્યા છે.
એટલે આપણે ચોક્કસ એની અસર છે. અને ખાસ કરીને જે પ્રભાવિત ક્ષેત્રો છે એમાં જે એકમો છે, એમાં જે કામદારો છે, એમના ઉપર અસર ચિંતાનું મોજું છે, આપણે સ્વીકારીએ છીએ. પરંતુ સાથે આપણા ભારત દેશનો કન્ઝ્યુમર પાવર, 140 કરોડ લોકોનો કન્ઝ્યુમર પાવર, ભારત દેશની સરકારની જે પ્રતિબદ્ધતા છે પ્રજા પ્રત્યે, એ મક્કમ છે. આપણે કોઈ પણ રીતે સમાધાન નથી કર્યું. અમેરિકાની જે શરતો છે કે તમે રશિયા પાસેથી ઓઇલ લેવાનું બંધ કરો, રશિયા પાસેથી આપણે કેમ ઓઇલ લઈએ છીએ? કારણ કે આપણે આપણા જે મોંઘવારીના આંક છે એ કંટ્રોલમાં રાખી શકીએ. એટલા માટે એ સ્ટેબલ પ્રાઇસે આપણને સારી પ્રાઇસે આપણને મળ્યું છે. તો આપણા દેશના સામાન્ય માનવીના હિતમાં છે કે જેના લીધે આપણે 95 રૂપિયા લીટર પેટ્રોલ છેલ્લા 4 થી 5 વર્ષમાં અતિ ગંભીર પરિસ્થિતિમાં પણ આપણે જાળવી શક્યા છીએ. હવે એ આપણા દેશની કન્ઝ્યુમર ઇન્ટરેસ્ટની વાત છે. એમાં આપણે એમ નથી કહ્યું કે અમે રશિયા પાસેથી ઓઇલ લઈને કોઈને બીજાને ડિસએડવાન્ટેજ કરી રહ્યા છીએ. આપણે એ પણ વાત કરી છે કે અમેરિકા પાસેથી અમે એનર્જી ઇમ્પોર્ટ્સ વધારીશું પણ ખરા. એટલે આપણે આપણું સ્ટાન્સ જે કહે છે એ એકોમોડેટિવ, સમાવેશક સ્ટાન્સ છે. એટલે એક બાજુથી ક્યાંક કોઈક માર્કેટ ઓછું થઈ રહ્યું છે તો બીજી બાજુથી કઈ રીતે વધી શકે એ વાત છે. ઓવરઓલ ઇકોનોમી ઉપર એની અસર પડે તો એ કેવી રીતે ટેકલ થઈ શકે. આપણે આપણા જીએસટીના માળખામાં પણ ફેરફાર કર્યા છે. આપણે ઇન્ટરેસ્ટ રેટ્સમાં પણ આપણે મોનેટરી પોલિસી કમિટીએ ફેરફાર કરવાની વાત કરી છે. એટલે આ બધા કારણોને લીધે આપણે બહુ સ્ટેબલ પોઝિશનમાં છીએ. જે યુનિટને અસર થવાની છે એમની સાથે સરકાર ઊભી છે, નવી નીતિઓ ઘડાઈ રહી છે, વાટાઘાટો ચાલુ રહી છે. એટલે આપણે આશા રાખીએ કે આમાંથી આપણે સારી રીતે આપણે બહાર આવી શકીએ. જી બિલકુલ. જયદીપભાઈ, હું આપને સવાલ પૂછવા માંગીશ કે આ ટેરિફની જે અસર છે એ સૌથી વધારે આપણા ગુજરાતના સુરતમાં જોવા મળી રહી છે, કારણ કે સુરતનો જે કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ જે ફૂલી ફાલી રહ્યો છે તેનો જે સૌથી વધારે જે એની જે નિકાસ છે એ અમેરિકામાં થતી હોય છે. તો એવું નથી લાગતું કે આ ટેરિફ લાદવાના કારણે એ ઉદ્યોગ જે ઠપ થશે એના કારણે શ્રમિકો જે કારીગરો છે એ રજડી પડશે, કારણ કે ઘણા બધા ઉદ્યોગો હવે બંધ થવાના પણ અહેવાલ સામે આવ્યા છે. મેમ, આ ડિબેટ સ્ટાર્ટ કરતા પહેલા નરેન્દ્રભાઈ છે ને અત્યારે ટ્રમ્પને એક શાયરી કહેતા હશે મળીતની, હું તને ક્યાં કહું છું તારી હા હોવી જોઈએ, ના કહું છું મેં વ્યથા હોવી જોઈએ, લેવા ગયા પ્રેમ તો વ્યવહાર પણ ગયો, દર્શનની જનતામાં અણસાણ પણ ગયો, એની ઘણી નજીક જવાની સજા છે યારો, દૂરથી મળતો હતો એ સહવાસ પણ ગયો. આજે ભાવજનના પ્રવક્તા જે એક વાત કરી છે ને, એક સદંતર કાલ્પનિક વાત છે. જે પિક્ચર સ્ટાર્ટ થઈને એવું કહે કે આની સત્ય સાથે કોઈ લેવા દેવા નથી, એવી વાતો કરી રહ્યા છે. જે લોકો અબકી બાર ટ્રમ્પ સરકાર નામે વોટ માંગતા હતા, શું વાત કરો છો તમે કે એની કોઈ ઇફેક્ટ નહીં થાય? એવું તમે સૌથી પહેલો પોઈન્ટ શું છે કે રશિયાની જોડે તમે તેલ ઇમ્પોર્ટ કરો છો એટલે તમને ટેરિફ લગાવવામાં આવે છે. ચીન અને તુર્કી પર કરે છે. અને મેમ આપણને કોઈ બેનિફિટ નથી મળ્યો. આજે બી 96 રૂપિયાથી લઈને 103 રૂપિયાની વચ્ચે પેટ્રોલ ડીઝલનો ભાવ છે. એમાં બી 20% ઇથોનોલનો ભાવ ઇથોનોલ નાખવામાં આવે છે જે આપણા મશીનરીને આપણા જે બી વ્હીકલ છે એને ખરાબ કરી રહ્યા છે. તમે 80% વસ્તુ તમે આપી રહ્યા છો 100%ના ભાવ પર. જ્યારે આજે તમારો સૌથી વધારે ડ્રમનો ભાવ ઓછો હતો, તમે તો અદાની અંબાણીના ઘર પહોંચ્યા છે. તમે અંબાણીના ઘર પહોંચ્યા છે. તમે શું વાત કરો છો? કેટલો બેનિફિટ તમે પાસ ઓન કર્યો? તમે 96 રૂપિયાનું પેટ્રોલ આજથી 5 વર્ષ પહેલા મળતું હતું, આજે બી 96 રૂપિયાનું પેટ્રોલ મળે છે. ખોટી વાતો કરે છે ભાજપના પ્રવક્તા કે અમે આ રીતે બેનિફિટ પ્રોવાઈડ કર્યો, પેલું બેનિફિટ પ્રોવાઈડ કર્યો. હા, ભાજપના ફંડમાં પૈસા આવ્યા હશે, એમના બીજા 730 જે બની રહી છે બીજેપીના કમલમ, એ કમલમમાં પૈસા આવતા હશે ને આવે જ છે. એટલે એ વાત ના કરો કે તમે દેશની જનતા માટે તમે રશિયાથી તેલ મંગાવતા હતા, તમે કોને બેનિફિટ કરતા હતા. હા, તમે બેનિફિટ કરો છો, કોનો બેનિફિટ કરો છો? ગડકરીના છોકરાનો જે 20% ઇથોનોલ નાખે છે, શેરડીનો રસ નાખે છે મેડમ પેટ્રોલ ડીઝલમાં. આ લોકો શેરડીનો રસ નાખે છે 20% પેટ્રોલ ડીઝલમાં અને વાતો કરે છે કે 96 રૂપિયાને તમે પેટ્રોલ સસ્તું કરી નાખો. એવું તમારી ઇકોનોમીમાં તમારી બોલવાની ઓકાત જ નહીં મળે. તમે સૌથી પહેલા તો તમારે ડિફેમ કરો છો તમારા ફાઇનાન્સ મિનિસ્ટરને. તમારા ફાઇનાન્સ મિનિસ્ટરના પતિ પોતે શું કહે છે? તમે એના ડેટા શોપિંગ દેખો. 15 થી 20 લાખ મેડમ જોબ જશે. જે જીડીપી રેશિયો ઓલરેડી ખોટો છે. બીજેપીના નેતાઓ જ કહે છે, સુબ્રમણ્યમ સ્વામીથી લઈને જેટલા પણ નેતા છે, એ 6%નો તમારો માનેલો જીડીપી 2.5 થી 3% નીચે જશે. તમારા મેન્યુફેક્ચરિંગ જે નીતિ આયોગના ડેટા છે, નીતિ આયોગના 74 ડેટા આવે છે, 74 રેશિયો આવે છે મેન્યુફેક્ચરિંગમાંથી. એમાંથી 70 નેગેટિવમાં છે. મેન્યુફેક્ચરિંગના રેશિયો તમારા નેગેટિવમાં છે. એના પછી તમે વિદેશ નીતિની વાત કરો છો કે અમે વિદેશ નીતિ તમે આ કરી નાખશો, ચાઇનામાં જશું. ચાઇના તમને પાકિસ્તાનને ખુલ્લેઆમ સપોર્ટ કરતો હતો, એની સાથે તમે ધંધો કરવાના. તમે ઓલરેડી ત્યાંથી ઇમ્પોર્ટ કરી રહ્યા છો. $101 બિલિયન તમે ઇમ્પોર્ટ કરી રહ્યા છો. તેની સામે તમારી એક્સપોર્ટ શું છે? 10 છે.
તમારી સૌથી વધારે એક્સપોર્ટ ક્યાં થાય છે? યુએસમાં થાય છે $76 મિલિયન, એના પછી અબજની થાય છે. તમે ક્યાંથી ફોરેન એક્સચેન્જ મની ક્યાંથી લાવશો? ફોરેન એક્સચેન્જનો જે ડોલર છે એ તમારો બગડી રહ્યો છે, તેનો તમે ગેપ કઈ રીતના પૂરી કરશો? તમે ખાલી તમે પેકેજ જાહેર કરશો એવું? પેકેજ તો તમે 22 લાખ કરોડનું કોવિડમાં બી કર્યું હતું, કેટલા લોકોને પૈસા મળી ગયા? એના પછી તમે ગુજરાતની હાલત દેખો તો સૌથી વધારે ઇફેક્ટ કોને થશે? ટેક્સટાઇલને થશે, જ્વેલરીને થશે, મોતી, હાર, કેમિકલ્સ, અંકલેશ્વર ભરૂચમાં જે કેમિકલ્સ ચાલી રહ્યા છે તેમને થશે. તમે ક્યાં એક્સપોર્ટ કરશો એવું? તમે યુરોપમાં જઈને એક્સપોર્ટ કરશો. ઇવન ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર જ્યારે ટ્રીટી સાઇન કરવા માટે કે નરેન્દ્ર મોદી ત્યારે કીધું કે આ ઇંગ્લેન્ડ ફેવરની અમે ટ્રીટી સાઇન કરી રહ્યા છો. સાહેબને ઇંગ્લિશ તો આવડતું નથી, બોલી નથી શકતા કે સાહેબ સામે શું બોલે છે, શું શેની વાત કરે છે. એમના વિદેશ મંત્રીને તમે દેખો તો વિદેશ મંત્રી અને જે અજીત ડોભાલ છે એમના 2 છોકરા અલગ અલગ કેમ્પમાં બેઠા છે. તમે જોશો તો અદાની અંબાની સામે જો યુદ્ધ તમે અંદર લડી રહ્યા છો. રશિયાને સપોર્ટ કરે છે તો તમે રશિયાની વાત કહો છો, રશિયા તમને ક્યાં સપોર્ટ કરે છે? રશિયા તમને કઈ એક્સપોર્ટમાં તમે સપોર્ટ અત્યારે કરી રહ્યું છે? તમે ચાઇના સાથે સપોર્ટ લેવા રહ્યા છે, ચાઇના તમને કાયમ દોગો આપ્યો છે. આનાથી જોબ કેટલી જશે? 15 થી 20 લાખ લોકોની જોબ જશે. આખા ઇન્ડિયામાં તમારી 56,000ની જોબ તમારથી અપાઈ છે. તો મેડમ તમે આ જોશો, ઇટ ઇઝ અ બ્લેક બ્લન્ડર છે કે તમે સૌથી પહેલા અમેરિકાની પાસે ગયા, અમેરિકા તમને ભાવ ના આપ્યા, તમે પાછા ચાઇના પાસે જશો, ચાઇના પાસે તમે પાછું તમે વેચશો, પછી પાછા અમેરિકા પાસે જશો. જી જયદીપભાઈ, તમે તો કેવું કરે, માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ, જેના માટે અમદાવાદમાં આટલી મોટો કોવિડમાં તમે ભીડ કરી જી જી હતી, તમને બિલકુલ. ક્યાં સપોર્ટ કરે છે? જયદીપભાઈ, હું આવીશ આપની પાસે ફરીથી. આજે 32મી વખત ટ્રમ્પ બોલ્યા, લાસ્ટ પોઈન્ટ પર 32મી વખત ટ્રમ્પ બોલ્યા કે સીઝ ફાયર મેં કરાવ્યું હતું, ટ્રેડની ધમકી આપીને કરાવ્યું હતું. એની સાથે સાહેબના મોંમાં તો મગ ભરેલા છે. જી બિલકુલ, તમારી વિદેશ નીતિ ફેલિયર છે મેમ. જી બિલકુલ જયદીપભાઈ. કિશોરભાઈ, હું આપને પૂછવા માંગુ છું કે એક અર્થશાસ્ત્રી તરીકે સૌથી પહેલા તો આપ અમારા દર્શક મિત્રોની આ ટેરિફ નીતિ શું છે એ થોડુંક શોર્ટમાં સમજાવી દો, અને એ બાદ એ સમજાવો કે આ ટેરિફ નીતિ લાગુ કરવાને કારણે આપણા ભારતના અર્થતંત્ર પર શું અસર પડશે. ચોક્કસથી હિરલબેન, પહેલા તો દર્શકો માટે સાદી ભાષામાં કહી દઈએ કે આ ટેરિફ જે મોટા વાતો થાય છે શું? હવે ટેરિફ જ્યારે 2 દેશો વચ્ચે વેપાર થાય ત્યારે એક દેશ બીજા દેશમાંથી આવતી વસ્તુઓ પર જે ટેક્સ મૂકે એ ટેરિફ. ઓકે, એટલે આજે અમેરિકાએ ટેરિફ 50% નાખી છે, 25% હતી, બીજી 25% એડ કરી, એટલે ભારતમાંથી જે પણ વસ્તુ અમેરિકામાં જશે એમાં પર અમેરિકા 50% ટેક્સ લગાડશે. એટલે ભારતમાંથી અમેરિકામાં જતી વસ્તુઓ મોંઘી થઈ ગઈ. એટલે એ સીધી ગણતરી છે. બીજો પ્રશ્ન કે આપણે વર્ષે દાડે અમેરિકાને કેટલું એક્સપોર્ટ કરીએ છીએ જેના પર અસર પડવાની છે. એટલે ભારત અને અમેરિકાનો વાર્ષિક વેપાર ગયા વર્ષના આંકડા જોઈએ તો અંદાજે $87 બિલિયન ની વાત છે. એટલે બહુ મોટી રકમ છે. અને એમાં અમુક ક્ષેત્રો છે જેના પર એ લોકોએ ટેક્સને યથાવત રાખેલો છે, બધા સેક્ટર ઉપર ટેક્સ નથી. પણ જે વસ્તુ જેમાં અત્યારે વાત કરીએ આપણે કે ડાયમંડ કે ટેક્સટાઇલ, સી ફૂડ છે, એપરલ છે, એ બધી વસ્તુઓ છે, એક અંદાજિત આપણા 60 થી 70% વસ્તુઓ જે ભારતમાંથી અમેરિકા જાય છે એના પર 50% ટેક્સ લાગવાનું છે. હવે આ બધી વસ્તુઓના કારણે અસર શું પડશે એની વાત કરીએ તો હવે આ બધા જે સેક્ટર અત્યારે તમે જે વાત કરીને આપણા જે પ્રવક્તાએ વાત કરી એમાં ખાસ કરીને તમે ટેક્સટાઇલ લઈ લો, ડાયમંડ લઈ લઈએ, સી ફૂડ લઈ લઈએ, લેધર ઇન્ડસ્ટ્રી લઈ લઈએ, આ બધા સેક્ટર ઉપર જે અસર પડવાની છે, આ સેક્ટર ખાસ 2 પ્રકારના છે. એક, આ બધા સેક્ટર એવા છે જેમાં બહુ મોટા પ્રમાણમાં રોજગારી મળે છે. એટલે જો આ સેક્ટર ઉપર જે અસર પડશે તો એક રોજગારીનો પ્રશ્ન, એટલે ઘણા લોકો બેકાર થશે. સરકાર પગલાં લેશે, એ પગલાંનું આપણે મંજૂરી આવશે, પગલાં લેવાશે, એનું ફળ આવતા વાર લાગશે, પણ ત્યાં સુધીના સમયગાળામાં આ બધા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં બેરોજગારીનું સર્જન થવાનું છે. એટલે આપણે એના માટે તૈયાર રહેવું પડશે. બીજો પ્રશ્ન, આ બધા સેક્ટર એવા છે જેમાં મોટા ભાગે એમએસએમઈ એટલે નાના ઉદ્યોગો છે. ડાયમંડ હોય કે ટેક્સટાઇલ હોય કે લેધર હોય કે સી ફૂડ હોય, આ બધા સેક્ટર એવા છે જેમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બહુ છે. એટલે આની સીધી અસર જે પડવાની છે એ નાના મધ્યમ કદના ઉદ્યોગો પર આવવાની છે. ત્રીજું, જ્યારે તમે વૈશ્વિક વેપારની વાત કરો ત્યારે આપણે ગ્લોબલ કોમ્પિટિટિવનેસ વાત કરીએ છીએ. એટલે આજે અમેરિકાને વસ્તુ મંગાવી હોય, એક અમેરિકાના બિઝનેસમેને કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરવી હોય તો એ ખાલી ભારત પાસે ઓપ્શન નથી હોતું, એની પાસે ભારત સિવાયના ઘણા બધા દેશોની ઉદ્યોગો સપ્લાય કરવા માટે હોય છે. હવે અત્યારની જે બદલાયેલી પરિસ્થિતિ છે એમાં ચાઇનાની ટેરિફ, અમેરિકાએ જે ચાઇના પર ટેક્સ લગાડ્યો એ આપણા કરતા ઓછો છે. આપણે બ્રાઝિલની લગોલગ આવી ગયા, અને ઘણા બધા દેશ એવા છે જેના પર લગાવેલો ટેક્સ
એ ભારત કરતા ઓછો છે. જી, એટલે બિલકુલ. શું થશે, એ દેશોમાંથી અમેરિકામાં જે નિકાસ થાય છે એ સસ્તી હશે, એટલે આપણી જે વસ્તુઓ અમેરિકામાં જાય છે તો ઓટોમેટિકલી મોંઘી થઈ જવાની છે. એટલે આ સીધી અસર પડવાની છે. એટલે આ અસરને તમે નકારી ના શકો. બીજું, ભારતની જે કુલ એક્સપોર્ટ છે, મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ એટલે ગુડ્સની જે આપણે એક્સપોર્ટ કરીએ, વસ્તુઓ, ચીજ વસ્તુઓની એક્સપોર્ટ છે, એમાં અંદાજિત 20% આપણે અમેરિકાને એક્સપોર્ટ કરીએ છીએ. એટલે આ એક મોટો ચંક છે જે ગણી શકાય, જેના પર સીધી અસર થવાની છે. પછી પ્રશ્ન આવે કે અમેરિકા આવું શેના માટે કર્યું, જી. એનું કારણ શું હોઈ શકે? તો જે આપણે ચર્ચા કરી રહ્યા છે બિલકુલ. કે યુક્રેન અને રશિયાની વોર છે અને આપણે રશિયા પાસેથી ઓઇલ લીધું છે, એના કારણે ટેરિફ લગાવેલું છે, એ એકમાત્ર કારણ નથી. જો તમે થોડુંક વિચારીએ તો કારણ કેટલા છે. એક, અમેરિકાએ પહેલી વખત ટેરિફની બીક બતાવી અને દરેક દેશને ટેબલ ઉપર ફરીથી નેગોશિએટ કરવા માટે મનાવ્યા. ભારત અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ નેગોશિએશન ચાલી રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એને જે લોજિકલ કન્ક્લુઝન પર લઈ જવું પડે, એમાં હજુ આપણે એ સફળતા મેળવી નથી શક્યા. એટલે ઇનડાયરેક્ટલી અમેરિકાએ ભારતનું નાક દબાવ્યું. શેના માટે? તો અમેરિકાનું જ્યારે આપણા ટ્રેડ નેગોશિએશન ચાલતા હતા ત્યારે કિશોરભાઈ. અમેરિકાની ઈચ્છા એવી હતી કે ભારતનો એગ્રીકલ્ચર એટલે ખેતી અને ડેરી ઉદ્યોગ, એ બંને માટે અમેરિકાની કંપનીઓ માટે ભારતમાં દરવાજા ખુલવા જોઈએ. જી બિલકુલ. હવે કિશોરભાઈ, માફ કરજો, સમયનો થોડો અભાવ છે. હા, મોટી અસર થાય એટલે એ કોન્ટેક્સ્ટમાં છે. જી. ઓકે. બીજું, રશિયા કરતા બી અમેરિકાને પોતાના ડોલરની વેલ્યુ વધારવામાં રસ છે. અત્યારે જે વૈશ્વિક પરિબળો બદલાય છે એમાં ભારત રશિયાના ટ્રેડ કરતા બી જે કરન્સી માટે આપણે ટ્રેડ એક્સેપ્ટ કરી રહ્યા છે, જી. બ્રિક્સ દેશો મળીને રૂપિયાના ડોલર સિવાય બીજા કરન્સીમાં જો ટ્રેડ કરશે તો માર્કેટમાં ડોલરની વેલ્યુ ઘટી જવાની છે. જી બિલકુલ. અમેરિકાને એની પણ જી ચિંતા છે. કિશોરભાઈ, સમયનો બહુ જ અભાવ છે, માફ કરજો. ઉરુષભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે અલ્ટિમેટલી એક જે સવાલ જે ઊભો થઈ રહ્યો છે રોજગારીનો, કેમ કે નાના નાના ઉદ્યોગો પર જે એની અસર પડી રહી છે, એટલે રોજગારીને લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા છે, ઓલરેડી આપણે રોજગારીની સમસ્યાઓ છે, રોજગારી ઓછી છે, અને ગુજરાતને લક્ષ્યમાં રાખીને વાત કરો કે રોજગારી માટે સરકારની બીજી કઈ નવી નીતિ છે આ રોજગારી સામે લડવા માટે, કે રોજગારીની તકો ઊભી કરવા માટે, કે ટેરિફને લઈને? જે ક્ષેત્ર સીધા પ્રભાવિત થાય છે, ટેક્સટાઇલ, ડાયમંડ, ફૂટવેર, સ્પોર્ટિંગ ગુડ્સ, સી ફૂડ, કેમિકલ્સ, આ ક્ષેત્રો ઉપર અસર જે થવાની છે એના આધારે ચોક્કસ એ રોજગારીની સમસ્યા ઊભી થાય એવી શક્યતા છે. પરંતુ એના માટે અત્યારથી આપણે શું કરી શકીએ એ માટે સઘન ચર્ચા વિચારણા થઈ રહી છે. એ સેક્ટર્સ, એ યુનિટ્સ, નાના નાના એકમો છે, એને સરકાર કેવી રીતે મદદ કરી શકે, એના માટે બીજા એક્સપોર્ટ માર્કેટ્સમાંથી કેવી રીતે ડિમાન્ડ ઊભી કરવામાં મદદ કરી શકે, એને સસ્ટેન કરવા માટે શું કરી શકે, રોજગાર જે છે એ રોજગારમાં જે અસંખ્ય કામદારો જોડાયેલા છે એના માટે શું કરી શકે, આ બધી વાતો વિચારણા હેઠળ છે. એવું નથી કે યુનિટ્સને માત્ર પોતાના બળ ઉપર છોડી દીધા છે. ભારતની ઇકોનોમીનું જે સંવર્ધન કરવાનું છે, જે સંરક્ષણ કરવાનું છે, જેવી રીતના આપણે એક વોર કરીએ છીએ, તો આ એક ઇકોનોમિક વોર પોઝિશનમાં આપણે આવ્યા છીએ અને એમાં આપણી સંરક્ષણ તાકાત પણ છે, આપણી ઇકોનોમિક ડિફેન્સ પોલિસીસ પણ મજબૂત છે. એમણે કિશોરભાઈએ ઉદાહરણ સાથે વાત કરી, ભાઈએ વાત કરી, પણ એમાં કોઈ ડેટાનો અભાવ હતો, એટલે કોઈ પણ વાત એમની તથ્ય વગરની છે. માત્ર મોદીજીનો વિરોધ કરવો એ જ એમનો ગોલ છે. એટલે એ સંજોગોમાં આપણે એમ કહીએ કે આપણે સરકાર તરીકે આપણે શું કરી શકીએ, એમને વચ્ચે નહીં બોલવાનું કહેજો. એટલે એક પણ આપે જે સ્ટેટમેન્ટ કર્યા છે એનો ડેટા આપે જે સ્ટેટમેન્ટ કર્યા એનો ડેટા રજૂ કરો. જયદીપભાઈ, તમને સમય આપીશું, પહેલા એમની વાત પૂરી કરી લેવા દઈએ. તમે કેટલો બેનિફિટ અંબાની અદાણી આમાંથી પ્લીઝ તમારો સમય આવે ત્યારે જયદીપભાઈ આપ બોલજો. તમે પાર્લામેન્ટમાં તો તમે બોલતા નથી. હા, તમે ટીવી ડિબેટ ઉપર કોઈને બોલવા નથી દેતા. તમે જે બોલો છો એમાં કોઈ ડેટાનો સપોર્ટ નથી આપી શકતા અને તમે એમ કહો છો કે તમે સેવા યજ્ઞમાં જોડાયેલા છો. મોદીજી, તમે પછી તમારો સમય આવે એટલે બોલજો પ્લીઝ. મને બોલો, મારી વાત પૂરી કરી દેવા દો. મારી વાત પૂરી કરી દેવા દો. વાત પૂરી કરી લેવા દો, પછી આપને સમય મળશે. દેવા દો પ્લીઝ.
ઓવરઓલ ઇકોનોમીને જે અસર પડવાની શક્યતાઓ છે એમાં સરકાર શું કરી શકે, તો એના માટે માર્કેટ ઓપન ડાયવર્સિફિકેશન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ઇંગ્લેન્ડ સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે, એમાં નવી તકો સર્જાઈ છે. યુરોપ સાથે આપણી વાટાઘાટો ફાઇનલ સ્ટેજમાં છે. યુરોપ પણ ખૂબ મોટું માર્કેટ છે, એમાંથી પણ નવી તકો સર્જાવાની છે. એટલે જે એકમોને અસર થવાની છે એ નવા માર્કેટમાંથી એ અસર નલિફાઈ થાય એવી પોઝિશન છે. અને જે સેક્ટર્સ જે છે એમને અસર થવાની છે એના માટે પણ નીતિ છે. એટલે એટલું બધું એમ કે ભારતીય ઇકોનોમી નષ્ટ થઈ જશે અને આપણી પાસે કોઈ બીજો ઓપ્શન નથી, એ બધી વાત ભ્રામક છે. એ પ્રજાને ગભરાવવાની વાત છે, સેન્ટિમેન્ટને વીક કરવાની વાત છે. ચોક્કસ ચિંતાજનક પરિસ્થિતિ છે, પરંતુ આપણે સક્ષમ છીએ. આપણી ઇકોનોમિક ડિફેન્સ સિસ્ટમ સક્ષમ છે અને એ સમય જ કહેશે કે આપણે કેવી રીતના આપણે આમાંથી બહાર આવી શકીએ છીએ. જી બિલકુલ. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. સમયનો ખૂબ જ અભાવ છે, માટે આપણે ચર્ચાને ફરીથી લંબાવીશું. તો હાલ ચર્ચામાં જે સવાલો ઊભા થઈ રહ્યા છે, ખાસ કરીને રોજગારીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. ટેરિફ જે લાદવામાં આવ્યો છે, જે સેક્ટરો પર જે આ લટકતી તલવાર હવે આવીને ઊભી રહી છે, તેના કારણે ઉદ્યોગકારો ચિંતામાં છે. સરકાર હવે આગળ શું પગલાં લેશે, સરકાર હવે આગળ શું નીતિ બનાવે છે, તેની પર હવે સૌ કોઈની નજર મંડરાયેલી રહે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.